સુરત રાંદેર વિસ્તારમાં 31 વર્ષ પહેલા મહાવીર પેટ્રોલ પંપમાંથી ₹51,000ની ચોરી કરનાર કુંભના મેળામાં પાપ ધોવા ગયો અને રાંદેર પોલીસે બાતમીના આધારે દિલ્હીથી ચોરને દબોચી લીધો હતો। કાનૂન કે હાથ બહોત લંબે હોતે હૈ, આ વાત સાચી ઠરી। 31 વર્ષ અગાઉ 51,000ની ચોરી કરનાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। 31 વર્ષથી નાસ્તો ફરતો આરોપી કુંભના મેળામાં ડૂબકી મારવા ગયાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી। જોકે આરોપી પોલીસને ચકમો આપીને દિલ્હી જતો રહ્યો હતો, જ્યાંથી પોલીસે આખરે આરોપીને ઝડપી લીધો હતો। આરોપી વર્ષોથી ફરાર હતો અને ક્યારેય પકડાયો ન હતો, પરંતુ રાંદેર પોલીસ તેના લટકતા કેસને ઉકેલવા સતત પ્રયત્નશીલ હતી। કેસના તમામ જૂના રેકોર્ડ્સ તપાસ્યા અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી। આ દરમિયાન પોલીસને બાતમી મળી કે કુંભ મેળામાં શિવ બહાદુર હાજર છે। કુંભ મેળા નહાવા માટે તે ગયો હતો। પોલીસની ટીમે ગુપ્ત રીતે કુંભ મેળામાં જઈ તપાસ શરૂ કરી, પરંતુ આરોપી ત્યાંથી નીકળી ગયો હતો। આરોપી કુંભમાંથી દિલ્હી જતો હોવાની માહિતી હતી। પોલીસ તુરંત જ તેની પાછળ લાગી ત્યારે એકદમ ટ્રેપ ગોઠવી પકડી પાડવામાં આવ્યો। 1995માં શિવ બહાદુર મહાવીર પેટ્રોલ પંપ પર સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો અને એક રાત્રે પેટ્રોલ પંપની ઓફિસમાંથી ₹51,000ની રોકડ ચોરી કરી તે નાસી ગયો હતો। 31 વર્ષથી અલગ અલગ શહેરોમાં નામ અને ઓળખ બદલીને તે જીવતો હતો। રાંદેર પોલીસે શિવ બહાદુરને સુરત લાવી વધુ પૂછપરછ શરૂ કરી છે। તે 31 વર્ષ દરમિયાન ક્યાં હતો, શું અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલો છે, તે મુદ્દે વધુ તપાસ ચાલી રહી છે।